રાજ્યના કેટલાક આઈએએસ અધિકારીઓની આજે એક સાથે બદલી કરવામાં આવી છે, જેમાં જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીનું નામ પણ સામેલ છે. તેમની બદલી જૂનાગઢ શહેરમાં ચર્ચાનો મુદ્દો બની ગઈ છે, કારણ કે પ્રભવ જોશીને જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યાને હજુ માંડ 3 મહિના જેટલો સમય પણ નથી થયો. તેમણે આવતા વેંત જ રસ્તાઓની નબળી ગુણવત્તા અંગે કોન્ટ્રાક્ટરો અને સામે કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત અનેક ભ્રષ્ટાચાર થયો હોય એવા બિલોને રોક્યા હતા. તેમણે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની સામે પણ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી, જેને લઈને તેમની બદલી કરવામાં આવી હોવાની છાપ ઊભી થઈ છે. આ સાથે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ભ્રષ્ટાચારીઓનું જ ચાલશે અને પ્રમાણિક અધિકારીને પેધી ગયેલા કેટલાક ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ભાજપના કેટલાક વગદારો ટકવા જ નહીં દે, એવો સ્પષ્ટ મેસેજ જૂનાગઢવાસીઓને મળી ગયો છે. જો કે પ્રભવ જોશીની કાર્યપદ્ધતિ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકરે વખાણ કર્યા હતા ખરા. પલ્લવીબેન જે છે કમિશનર જે છે પ્રભવ જોશી, આપણે એની હજી 3 મહિના પૂરા નથી અને બદલી થઈ છે, શું કહેશો એના વિશે તમે? માનનીય જૂનાગઢના કમિશનર શ્રી પ્રભવભાઈ જોશી એની આજે ટ્રાન્સફર ગાંધીનગર ખાતે થઈ છે. એકદમ વિઝનરી કમિશનર જૂનાગઢને મળ્યા હતા અને એમની સાથે જૂનાગઢમાં ઘણા સારા પ્રોજેક્ટ થાય એવી એક અમને પણ આશા હતી કે આવા ઘણા સારા પ્રોજેક્ટ જૂનાગઢમાં કરી અને જૂનાગઢને વિકાસમાં વધારે આગળ લઈ જઈએ એવી આશા હતી. પણ સરકારશ્રીએ એમની ટ્રાન્સફર કરી છે અને હું આ તકે એમને પણ શુભેચ્છા પાઠવું છું કે એ જ્યાં એમની ટ્રાન્સફર થઈ છે ત્યાં પણ ખૂબ સક્સેસ જાય એવી હું શુભકામના પાઠવું છું.